દાખલા નંબર 2.3 બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ અહીંયા મેં લઈ લીધા Q1 અને Q2 એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે આવેલા છે એ અને બી પર મૂકેલા છે એટલે આને એ ઉપર અને બી પર તંત્રના કોઈપણ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો આમાંથી મેં એક બી વચ્ચોવચ્ચ મધ્યમાં એટલે 6 સેન્ટીમીટરમાં 3 ડિવાઈડ કરી દીધું વચ્ચે એક સરસ મજાનું મેં સમતલ લઈ લીધું છે શું લઈ લીધું છે સમતલ શું લેવામાં આવેલું છે સમતલ તો આની ઓળખ કરવાનું કહે છે કે આની ઓળખ કઈ હોય હકીકતમાં દોરી તો ન શકાય ઓળખાણ થયા પછી દોરી શકાય પણ આપણે પહેલેથી દોરેલું છે ચલો તો પહેલો આપણે પાર્ટ શોધવાનો છે એ પાર્ટ હવે એ પાર્ટ માટે તમે શું કરશો તો કે ભાઈ આ સ્થિતિમાન છે તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પહેલાં કેટલું આવે પહેલાં એ શોધવા જવું પડે શું શોધવા જવું પડે એ માટે કહીશું કે જે રેખા એ બી છે રેખા એ બી આમ તો રેખાખંડ જ કહેવાય તો એ બી ની મધ્યમાં બિંદુ સી પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન શું આવશે તે શોધવા જવું છે તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય તમને બધાને ખબર છે V બરાબર પહેલા માટે હું V1 લઈશ પ્લસ બીજા માટે V2 લઈશ તો V બરાબર આ બે વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન લેવાનું એટલે શું થાય KQ1 અપોન આને હું R1 કહી દઈશ આને હું R2 કહી દઈશ તો R1 પ્લસ KQ2 અપોન R2 અને આગળ આ દાખલા ગણાવેલો છે એના જેવો જ છે તો V બરાબર કે કોમન નીકળી જશે કેની કિંમત પણ મૂકીશું કોમન કાઢીશું અને 9 ગુણ્યા 10 ની 9 બ્રેકેટમાં લખીશું Q1 તમારી પાસે અવેલેબલ છે 2 માઇક્રોમાંથી સાદામાં ફેરવીશ એટલે -6 આપણે લઈ લઈશું એનું મૂલ્ય એ રીતે પછી છેદમાં શું છે તો કે ભાઈ 3 સેન્ટીમીટર મીટરમાં ફેરવીશ એટલે 0.3 પછી આ માઇનસ છે તો પ્લસ માઇનસ અહીંયા પ્લસ છે આ માઇનસ તો -2 ગુણ્યા 10 ની -6 છેદમાં 0.03 હવે આ તો બે સેમ જ છે સેમમાંથી સરખામાંથી સરખું જાય એટલે 0 અને એની સાથે આ ગુણશો એટલે 0 વિદ્યુત સ્થિતિમાન શું મળ્યું 0 તો યાદ કરો કોનું વિદ્યુત સ્થિતિમાન 0 હોય એવું કયું સમતલ હોય તો અહીંયા યાદ રાખવાનું કે આપેલ સમતલ શું કહે છે આપેલ સમતલ કે પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે સમસ્થિતિમાન પૃષ્ઠ કે સમતલ હશે એવું આપણે કહી શકીએ કારણ કે સમતલ કે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે સમાન કેવી રીતે ખબર પડી આ 0 કેમ મળે તો જો સમાન હોય તો જ એવું થાય ને આ બે સરખા છે પણ પરસ્પર વિરુદ્ધ દિશાના છે માટે વિદ્યુત સ્થિતિમાન 0 મળ્યું માટે કહી શકાય કે આ વિદ્યુત સ્થિતિમાન કેવા છે સમાન મળે છે પણ પરસ્પર વિરુદ્ધ દિશાના મળે છે બી ઓપ્શનમાં આપણને શું શોધવાનું કહે છે એના ઉપર ફોકસ કરીએ કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવાનું કહે છે ક્ષેત્ર એ દિશા તો શું મળે આની દિશા તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર એ ધન છે અને બી ઋણ છે તો આપણે કહી શકીએ કે ધનથી ઋણ તરફ એટલે એ થી બી તરફની દિશામાં હોય કઈ તરફની દિશામાં હોય એ થી બી તરફની દિશામાં અને જે આપણને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને લંબ રૂપે હોય કારણ કે આ જે મળે છે અને કેવું થશે લંબ તો જ આ 0 થાય બાકી 0 થાય નહીં અને સમસ્થિતિમાન ને લંબ રૂપે હોય છે આ ખાસ નોંધ લખવી કે એને લંબ રૂપે હોય તો જ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે એમાં ફેરફાર એવો કરી શકે કે આ જે 2 છે એની જગ્યાએ અહીંયા 3 આપી દે તો આ 0 ના થાય 0 ન થાય તો આ શું લખી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠ નથી એવું લખવું પડે દાખલામાં આવો ચેન્જીસ થાય આ યાદ રાખજો
માટે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા પછી તો શું આપવામાં કંઈ જરૂર જ નથી, કારણ કે એથી બી ખરી, પણ પછી આ ના લખી શકાય, સમસ્થિતિમાન ને લંબરૂપે છે. સમજણ પડી ગઈ. બીજું, કદાચ અહીંયા 3 અને 3 આપે તો ખબર પડી ગઈ તમને કે બે મૂલ્ય સરખા હોય એટલે સમસ્થિતિમાન ને લંબ જ હોય ને પૃષ્ઠ સમ જ હોય. આ બદલી શકે તો એમાં કોઈ ટેન્શન નહીં, પણ આમાં મૂલ્ય ફેરફાર થઈ જાય. અહીંયા 3 આપે કે અહીંયા 5 આપે ને અહીંયા -2 આપે, બે ડિફરન્સ થઈ જાય. બંને મૂલ્ય સરખા પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ તો જ આ કન્ડિશન સાચી પડે, બાકી પડે નહીં. પોઈન્ટ 4, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના 12 સેન્ટીમીટર ત્રિજ્યાના આપણે લિસ્ટ તૈયાર કરતા જઈએ જે આપ્યું હોય એ. તો આપણે લિસ્ટમાં પહેલાં લખીશું ત્રિજ્યા આપી છે r બરાબર 12 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું એટલે 12 × 10⁻² મીટર. ઘણા લોકો આને 0.12 પણ લખે છે. 2 પોઈન્ટ ઘાત આપી દેવાની છે. સુવાહક ગોળા પર, એટલે આ રીતનો એક સુવાહક ગોળો છે, કેન્દ્ર O, આની ત્રિજ્યા અહીંયા આપી દીધી r. તો આ સુવાહક ગોળાની સપાટી પર વિદ્યુતભાર મૂકી દીધો છે. આની સપાટી ઉપર એક વિદ્યુતભાર મૂક્યો Q બરાબર 1.6 × 10⁻⁷ કુલમ. નિયમિત રીતે પથરાયેલો, એટલે આની ઉપર તમે જેવો મૂકશો ને એટલે કેવી રીતે પથરાશે એ સમજી લઈએ કે આખા ઉપર આ રીતે સમાન રીતે પથરાઈ જશે. ખાસ નોંધ લો વિદ્યાર્થી મિત્ર, આ રીતે સમાન રીતે પથરાઈ જાય છે. હવે શું કહે છે, ગોળાની અંદર પહેલું ફર્સ્ટ, પછી બીજું ગોળાની તરત જ બહાર એટલે આ સપાટી ઉપર, અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યુત ક્ષેત્રના દાખલો હકીકતમાં બીજા ચેપ્ટરમાં પૂછીશ, એટલે પહેલા ચેપ્ટરનો છે પણ આપ્યો છે આપણને બીજામાં. તો ફર્સ્ટ આપણે ટાઇટલ આપી દઈશું કે શું ટાઇટલ આપશું. પહેલું શું કહે છે, એ ગોળાની અંદર, મને પહેલાં ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. શું કીધું છે, ગોળાકાર સુવાહક સપાટી પર વિદ્યુતભાર મૂક્યો છે, નિયમિત રીતે વિતરિત થયેલો છે. ઓકે, હવે આ તો સપાટી ઉપર જ રહેશે, કારણ કે અહીંયા કોઈ ચોખવટ કરવામાં નથી આવી કે આ દ્રવ્યનો ઘનતાવાળો ગોળો છે કે પોલો ગોળો છે. તો આપણે આને પોલો ગોળો કન્ડિશન લઈને જ ચાલવું પડે. તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, દરેક બિંદુએ વિદ્યુતભાર તો અંદર છે જ નહીં, માટે લખી શકાય ગોળાની અંદર કોઈ પણ વિદ્યુતભાર ન હોવાથી ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. એટલે પહેલો જવાબ આપણો પૂર્ણ થાય છે. આગળ વધીએ બીજા જવાબ તરફ. શું કહે છે, પાર્ટ 2 શું કહે છે, ગોળાની તરત જ બહાર, ગોળાની તરત જ બહાર, આનો મિનિંગ શું, અથવા આવું કહી શકીએ ગોળાની સપાટી ઉપર. તરત જ બહાર એટલે ગોળાની સપાટી પર, આવું લખ્યું હોય તોય આ જ આપણો જવાબ આવે, એનાથી બીજો કોઈ વિશેષ જવાબ આવતો નથી. ગોળાની સપાટી સુધીનું અંતર તમને અહીંયા r આપી દીધું છે. તો સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર એટલે તરત જ બહાર, તો અહીં લખી શકાય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે, તો ER લખીશ કે Q/r². ER એટલે r અંતર માટે, અને છેદમાં મેં r લખી નાખ્યા. ચલો કિંમતો મૂકી દઈશું. તો ER, કેનું મૂલ્ય 9 × 10⁹, અને Q તમારી પાસે અવેલેબલ છે 1.6 × 10⁻⁷/r², 0.12. તો ER બરાબર શું થશે, આનો જવાબ શું આવશે, કેલ્ક્યુલેટરની મદદથી તમે લાવી શકો છો. ગણતરી કરશો એટલે શું થશે, આનો વર્ક કરશો અને 16 × 9 = 144, આ 144 ઉડી જશે અને ખાલી આપણી પાસે જવાબ આવશે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે. ચલો ત્રીજું શું કહે છે, સી ઓપ્શનની અંદર તમને શું કહેવામાં આવ્યું છે, ગોળાના કેન્દ્રથી 18, એટલે અહીંથી આપણે કેન્દ્રથી ધારો કે આ બિંદુ P લઈ લઉં, તો ગોળાના કેન્દ્રથી આ x ધારી લઉં, તો x બરાબર કેટલા કીધા, 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. કશું જ નથી કરવાનું, અહીંયા ગોળાના કેન્દ્રથી
18 સેન્ટીમીટર અંતરે, આવું ટાઇટલ આપી દઈશ કારણ કે આપણને ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. તો x બરાબર 18 સેન્ટીમીટર, 18ને હું મીટરમાં ફેરવીશ એટલે 0.18 મીટર. સૂત્ર સેમ આ જ રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું થાય તમને બધાને ખબર છે. E બરાબર પણ EX બરાબર KQ અપોન x સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, વિદ્યુત સ્થિતિમાનનું નથી વિદ્યાર્થી મિત્રો. લખીશું E 18 અંતરે મળશે તમને. Kનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. Qનું મૂલ્ય તમને આપેલું છે, કેટલું આપેલું છે અહીંયા Q 1.6 એટલે કે 1.6 ગુણ્યા 10⁷ છેદમાં માઇનસ છે ભાઈ, છેદમાં 0.18નો સ્ક્વેર. તો E 18 બરાબર ગણતરી કરી નાખવાનું કેલ્ક્યુલેટરની મદદથી એટલે આવશે 444 ગુણ્યા 10⁵. E 18 મીટરમાં છે એટલે આપણને તો આ ન્યૂટન પ્રતિ કુલમ, અહીંયા જે એકમ લીધો એ જ મળશે. પોઈન્ટ ખસેડીશ, અહીંથી અહીંયા ખસેડીશ. કઈ બાજુ ખસ્યા તમે? ડાબી બાજુ, એટલે બીજી 2 ઘાત વધી જાય એટલે 4 ન્યૂટન પ્રતિ કુલમ. એટલો જવાબ આપણને મળે છે. ક્યાં મળશે? તો 18 સેન્ટીમીટર અંતરે. અચ્છા, હવે આ દાખલામાં ફેરફાર શું થાય? તમને આ દાખલાની અંદર આ મૂલ્ય બદલી શકે. જો ખાસ એક આ વિદ્યુત ભાર બદલી શકે. સેકન્ડ બદલી અને તમને એમ કે અંદર, એ તો બધું એમ જ રહેશે. અહીંયા 18ની જગ્યાએ બીજું કોઈ મૂલ્ય આપી શકે. આ 12 સેન્ટીમીટરની જગ્યાએ પણ મૂલ્ય બીજું આપી શકે. અને ગોળાકાર સુવાહક ગોળો કીધો, કવચ, આપણે અહીંયા કવચ લીધું છે, પણ ચોખવટ કરી દે ઘનતાવાળો ગોળો. તો ઘનતાવાળો ગોળો કે તો અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય, સપાટી ઉપર જે હોય એ લેવાનું થાય. એટલે અહીંયા 0ની બદલે આ લખવાનું થાય. આ ખાસ નોંધ લેવી. બાકી બધી ગણતરી સેમ કરવાની, એમાં કોઈ ફરક પડતો નથી. બીજું, ઘનતાવાળા ગોળાના સૂત્ર પણ આપણે થિયરીમાં પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, તો એ પ્રમાણે તમારે ગણવાનું થાય. બીજું તો અહીંયા કંઈ તમને બદલી શકે. સુવાહક ગોળાની જગ્યાએ ચોરસ, ચોરસ માટે તો આગળ દાખલા શીખવાડે એ પ્રમાણે લેવાનું છે, એટલે ખાલી ગોળા માટેની જ આ ચર્ચા આપણે આમાં કરી શકીએ છીએ. દાખલા નંબર 2.5. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટન્સનું કેપેસિટન્સ આપ્યું છે. એટલે આપણે ઉકેલની અંદર પહેલાં સૌપ્રથમ લખીશું કેપેસિટન્સ. C બરાબર હવા છે એટલે 0, તો અહીં લખી શકાય હવામાં કેપેસિટન્સ C0 બરાબર 8 પિકો ફેરેડે. જો એને તમારે ફેરેડેમ ફેરવવું હોય તો એ 10⁻12 વડે ગુણવા પડે, એટલે 10⁻12 ફેરેડે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો પહેલાં તો આપણે હવામાં છે એની ચર્ચા કરી લઈએ, પછી આગળ વધીએ. તો પહેલાં લખીશું હવામાં કેપેસિટરનું કેપેસિટન્સ અથવા કેપેસિટરનું સૂત્ર. હવાની અંદર તમારે કેપેસિટરનું સૂત્ર લેવું હોય તો શું થાય? તો C0 બરાબર ε0 A અપોન D, આવું સૂત્ર થશે. ઓકે, C0 અહીંયા મૂકી દો તો 8 ગુણ્યા 10⁻12. ન ફેરવો તો એ ચાલે એમ જ છે, ફેરવશો તો કોઈ વાંધો નથી. સમીકરણ 1. આગળ વધીશું. શું કહે છે? બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી નાખવાનું. એટલે અંતર D હતું એની જગ્યાએ હવે નવું અંતર D' બરાબર D/2 આવું કહે છે આપણને. તેમની વચ્ચે અવકાશની જગ્યાએ ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે, ત્યારે કેપેસિટર, અહીંયા K આપી દીધો છે 6, જુઓ અહીંયા રકમમાં 6 છે, ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ શોધો. તો કેપેસિટરનું સૂત્ર શું? તો C બરાબર ε0 Ka/D', જે નવો D આવ્યો તે મૂકી દો અંદર. સૂત્રની અંદર કિંમતો મૂકીશું. C બરાબર K આગળ લઈ લઈશ, ε0 A અને D' જગ્યાએ D/2, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. D/2 છેદનો છેદ અંશમાં જશે, એટલે હું લખી શકું C બરાબર 2K ε0 A અપોન D. આને તમે શું કહી શકો છો? તો આને હું કહી શકું છું, આને સમીકરણ 2. તો સમીકરણ 1ની કિંમત છે અહીંયા મૂકી શકીએ. તો આપણે લખીશું સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા
સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો મૂકી દઈએ શું થશે તો અહીંયા હું લખીશ સી બરાબર 2 તો એમનેમ રહેશે કે તમને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 આપ્યો છે આની જગ્યાએ જે મૂલ્ય આવ્યું મૂકીશ 8 × 10⁻12 તો સી બરાબર ગુણી નાખો તો 2 6 12 12 98 96 × 10⁻12 ફેરેડે આ મને જવાબ મળ્યો એ ફેરેડેમાં મળ્યો 10⁻12 કાઢી નાખશો એટલે પિકો ફેરેડેમાં આવી જશે એટલે 96 પિકો ફેરેડે 96 પિકો ફેરેડે ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. આમાં શું ફેરફાર થાય એ સમજીએ. અહીંયા તમને પહેલાં તો ડાઇલેક્ટ્રિક અચળાંક બદલી શકે. પહેલાં તો આ મૂલ્ય બદલી શકે કેપેસિટન્સનું. સેકન્ડ તમને ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય બદલી શકે. આ બે મૂલ્ય તો બદલાય તો આપણો અહીંયા જવાબ બદલાય એ તો તમને ખ્યાલ આવી ગયું. બીજું અહીંયા તમને એવું કીધું છે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દીધું છે. જો અડધું ન કહે એનું જ અંતર રાખવાનું કહે તો તમારે આ સૂત્ર વાપરવાનું સી બરાબર KC0 સીધો જ જવાબ આવે વિદ્યાર્થી મિત્ર નોંધ લેવી. અંતર બદલાયું એટલે મારે આ કરવું પડ્યું પણ અંતર ન બદલાતું હોય આ અંતર અડધું કરવાનું કીધું એની બદલે એમ જ કશે અંતરની ચોખવટ જ ના કરી હોય કાં એમ કીધું એનું એ જ અંતર રાખો તો આ સૂત્ર સીધું જુઓ કે આપ્યો છે 6 C0 તમને આપી દીધો છે 8 સીધું ગુણાકાર કરો એટલે જવાબ આવી જાય. સેકન્ડ આ જે છે અડધું અંતર એની જગ્યાએ ત્રીજા ભાગનું કે બમણું કરવાનું કે તો આપણે અહીંયા એ પ્રમાણે ફેરફાર કરવો પડે. તો આ દાખલામાં બીજો કોઈ ચેન્જીસ આવતો નથી. તો આ ધ્યાન રાખવા દાખલામાં જે ચેન્જીસ આવે છે એ વિડીયોને અંતે હું તમને સમજાવું છું એ મગજમાં ખાસ ફિટ કરવો વિદ્યાર્થી મિત્ર તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે.